સુરત એસઓજી પોલીસની ટીમે હાલ સુરતમાં ખોટા નામના ડોક્યુમેન્ટ બનાવી રહેલા લોકો સામે લાલાંગ કરી રહી છે। ત્યારે હિન્દુ પત્નીના પરિવારના લોકોને પોતે હિન્દુ હોવાનું બતાવતા હિન્દુ નામના આધાર કાર્ડ અને બેંક પાસબુક બનાવનારને એસઓજીએ ઝડપી પાડ્યો છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા ખોટા નામના ઓળખના પુરાવા બનાવી રહેતા ઈસમોને શોધી કાઢવા આપેલી સૂચનાને લઈને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઈની ટીમ પેટ્રોલિંગમાં હતી। ત્યારે એસઓજીના ટીમના એએસઆઈ હિતેશસિંહ દિલીપસિંહ અને હેડ કોન્સ્ટેબલ કિરીટ શામજીભાઈને મળેલી બાતમીના આધારે એસઓજી પોલીસની ટીમે મૂડી યુપી અને હાલ પાંડેસરા ખાતે રહેતા કુલફામ મસન ઉર્ફે હની યાદવ અકબર અલી શાહને ઝડપી પાડી તેની પાસેથી અસલી આધાર કાર્ડ, નકલી હિન્દુ નામવાળું આધાર કાર્ડ, બેંક પાસબુક સહિતની મત્તા કબજે કરી હતી। તો આરોપીએ કબૂલાત કરી હતી કે હિન્દુ પત્ની સાથે પ્રેમ લગ્ન કર્યા હોય, જેથી તેની પત્નીના પરિવારના લોકો સમક્ષ પોતાની હિન્દુ તરીકે ઓળખ બતાવતા ખોટા પુરાવા ઊભા કર્યા હોવાની કબૂલાત કરી છે। હાલ તો એસઓજી પોલીસે આરોપી વિરુદ્ધ પાંડેસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે।